દિવાળીની તે રાતે મેં કોઈ ઝઘડો કર્યો નહોતો. મેં ફક્ત મારા બેંક ખાતામાં એક નાનકડો ફેરફાર કર્યો હતો અને તે એક બદલાવે મારા પરિવારના સંબંધોનો અસલી હિસાબ બધાની સામે ખોલી નાખ્યો હતો. તે રાત્રે હોસ્પિટલની ઘડિયાળમાં 3:17 થઈ રહ્યા હતા. આઈસીયુની બહાર એક વૃદ્ધ દર્દીનો દીકરો હાથ જોડીને મને વારંવાર એક જ સવાલ પૂછી રહ્યો હતો, સિસ્ટર, પિતાજી ઠીક થઈ જશે ને? હું તેને એ જ જવાબ આપી રહી હતી જે એક નર્સ આવા સમયે આપી શકે છે. ન ખોટી આશા કે ન ડર પેદા કરનારી સચ્ચાઈ. ડોક્ટરો પૂરી કોશિશ કરી રહ્યા છે. અત્યારે તેમની હાલત સ્થિર છે. તમે બેસી જાઓ. કોઈ બદલાવ આવ્યો તો હું તમને તરત જણાવી દઈશ. મારા પગમાં છેલ્લા 10 કલાકથી દુખાવો હતો. આંખોમાં ઊંઘ ખૂંચતી હતી. તે રાત્રે 2 સ્ટાફ નર્સ રજા પર હતી અને એક જુનિયર નર્સની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેથી અડધા વોર્ડની જવાબદારી મારા પર હતી. હું નોઈડાની એક મોટી ખાનગી હોસ્પિટલમાં વરિષ્ઠ નર્સ હતી. 7 વર્ષથી આ વ્યવસાયમાં હતી. મેં અકસ્માતોમાં ઘાયલ લોકોને સંભાળ્યા હતા, ઓપરેશન પછી દુખાવામાં ચીસ પાડતા દર્દીઓને શાંત કર્યા હતા અને ઘણીવાર એવા પરિવારોની સામે ઊભી રહી હતી જેમની આખી દુનિયા ગણતરીની મિનિટોમાં બદલાઈ ગઈ હતી. હોસ્પિટલમાં લોકો મને મજબૂત સમજતા હતા, પણ સચ્ચાઈ એ હતી કે પોતાના ઘરમાં હું એક સાધારણ સવાલ પૂછવાની હિંમત પણ નહોતી કરી શકતી. મારો પગાર ક્યાં જાય છે? મારી વર્દીના ખિસ્સામાં રાખેલો ફોન સતત ધ્રુજી રહ્યો હતો. પહેલા મેં ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કે ઘરેથી કોઈ સામાન્ય સંદેશ હશે, પણ જ્યારે સતત ચોથી વાર ફોન વાગ્યો તો મારા દિલમાં ગભરાટ થયો. મારા સસરાને ડાયાબિટીસ હતું, સાસુને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હતી, પતિ મોડી રાત સુધી જાગતા હતા. મેં વિચાર્યું કદાચ કોઈની તબિયત બગડી ગઈ છે. દર્દીઓની દવાઓ તપાસ્યા પછી હું થોડી ક્ષણો માટે નર્સિંગ સ્ટેશનની પાછળ બનેલા નાના વિશ્રામ કક્ષમાં ગઈ. ત્યાં એક જૂનું ટેબલ, 2 પ્લાસ્ટિકની ખુરશીઓ અને ચા ગરમ કરવાની ઇલેક્ટ્રિક કેટલ હતી. મેં ફોન કાઢ્યો. 4 બેંકના મેસેજ હતા. પહેલું, એપાર્ટમેન્ટનું વાર્ષિક મેન્ટેનન્સ કપાયું હતું. બીજું, મારા સસરાનો વીમો મારા ખાતામાંથી જમા થયો હતો. ત્રીજું, એક ઓનલાઈન શોપિંગ વેબસાઇટ પરથી 8,700 રૂપિયાની ખરીદી થઈ હતી. અને ચોથું, દિવાળીની સજાવટ માટે કોઈ સ્થાનિક વેપારીને 15,000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા. હું સ્ક્રીન જોતી રહી ગઈ. મેન્ટેનન્સ અને વીમા વિશે મને ખબર હતી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તે મારા ખાતામાંથી જતા હતા. પણ 28,000ની ખરીદી અને 15,000ની સજાવટ કોણે કરી હતી? મેં તરત જ મારા પતિ અમિતને ફોન કર્યો. ઘંટડી વાગતી રહી પણ તેમણે ફોન ન ઉપાડ્યો. પછી મેં વોટ્સએપ ખોલ્યું. પરિવારના ગ્રુપમાં મારી નણંદ ઋતુએ ઘણી તસવીરો મોકલી હતી. લીલા રંગનો ભરતકામવાળો સૂટ, બાળકોના કપડાં, કૃત્રિમ ફૂલોની માળાઓ, ચમકતા દીવા અને એક મોટું ઝુમ્મર. નીચે તેણે લખ્યું હતું, બધું બુક થઈ ગયું છે. ભાભીના કાર્ડથી પેમેન્ટ કરી દીધું. મમ્મીએ કહ્યું હતું. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં ગરમ પાણી રેડી દીધું હોય. તેના પછી મારી સાસુનો સંદેશ હતો, સવિતા, સવારે બેંકને ફોન ન કરતી. મેં જ ઋતુ પાસે સામાન મંગાવ્યો છે. દિવાળી વર્ષમાં એકવાર આવે છે. ઘરની વહુની કમાણી ઘરમાં નહીં લાગે તો ક્યાં લાગશે? સવિતા મારું નામ હતું. મેં સંદેશ 2 વાર વાંચ્યો, પછી ફોન બંધ કરીને ટેબલ પર મૂકી દીધો. મારે તરત ત્યારે જ જવાબ આપવો જોઈતો હતો. મારે કહેવું જોઈતું હતું કે કોઈને મારા કાર્ડનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. પણ મારા મનમાં સૌથી પહેલા ગુસ્સો ન આવ્યો, ડર આવ્યો. જો મેં વિરોધ કર્યો તો ઘરમાં શું થશે? સાસુ કહેશે કે વહુ પૈસાનો હિસાબ રાખે છે. પતિ કહેશે કે આટલી નાની વાત પર માહોલ ખરાબ ન કરો. નણંદ રડતા રડતા બોલશે કે તેણે પોતાના માટે નહીં પણ બાળકો અને પરિવાર માટે ખરીદ્યું છે. પછી કોઈને કોઈ રીતે વાત મારા સંસ્કારો સુધી પહોંચી જશે અને અંતે દોષ મારો જ હશે. ત્યારે વિશ્રામ કક્ષનો દરવાજો ખુલ્યો. મારી સહયોગી અને નર્સિંગ સુપરવાઇઝર શાલિની અંદર આવી. તેઓ મારાથી 6 વર્ષ મોટી હતી અને હોસ્પિટલમાં એ થોડાક લોકોમાંથી હતી જે પૂછ્યા વગર પણ સમજી હતી કે સામેની વ્યક્તિ પરેશાન છે. તેમણે મારા ચહેરા તરફ જોયું. ઘરેથી કોઈ મુશ્કેલી છે? મેં તરત કહ્યું, કાંઈ નહીં દીદી, બેંકના મેસેજ છે. તેમણે કેટલમાં પાણી નાખ્યું અને મારી તરફ જોયા વગર પૂછ્યું, તો ચહેરો કેમ ઉતરી ગયો છે? થોડી ક્ષણો ચૂપ રહી. પછી મેં ફોન ઉપાડીને મેસેજ તેમની સામે કરી દીધા. તેમણે વાંચ્યું. કોઈ નાટકીય પ્રતિક્રિયા ન આપી, ફક્ત ખુરશી ખેંચીને બેસી ગયા. તે આ ખરીદી કરી? નહીં. અમિતે પૂછીને કરી નહીં. તો કાર્ડ તેમની પાસે કેવી રીતે છે? મેં ધીરેથી કહ્યું, ઘરમાં છે. પહેલા કેટલાક બિલ ભરવા માટે આપ્યું હતું. તેમણે ફોન પાછો મારી તરફ વધાર્યો. અને શું તને આ સામાન્ય લાગે છે? એ સવાલે મને ખૂંચ્યો. મને એવું લાગ્યું જાણે તે મારી સમજદારી પર પ્રશ્ન ઉઠાવી રહી હોય. મેં સફાઈ આપતા કહ્યું, સંયુક્ત પરિવાર છે દીદી, ખર્ચ તો થતા રહે છે. સાસુ સસરા અમારી સાથે રહે છે. અમિતનો પગાર પણ ઘરમાં લાગે છે. શાલિનીએ સીધી મારી આંખોમાં જોયું. તને ખબર છે તેમનો કેટલો પગાર ઘરમાં લાગે છે? મેં જવાબ ન આપ્યો. તને ખબર છે મહિનાના અંતે તારા ખાતામાં કેટલું વધે છે? હું ફરી ચૂપ રહી. તારા નામે કોઈ બચત છે? હવે મારી પાસે ચૂપ રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. શાલિનીએ લાંબો શ્વાસ લીધો. હું તને પતિ સાથે લડવાનું નથી કહી રહી, પણ સવિતા, બીજાની દેખભાળ કરવી એ તારો વ્યવસાય છે. તેનો મતલબ એ નથી કે તું પોતાની સુરક્ષા ભૂલી જાય. અમારી વાત ત્યાં જ અટકી ગઈ
કારણ કે આઈસીયુમાંથી કોલ આવી ગયો. હું ફરી દર્દીઓની વચ્ચે પાછી ફરી, પણ આવતા કેટલાક કલાકો સુધી તેમના 3 સવાલ મારા અંદર ફરતા રહ્યા. અમિતનો કેટલો પગાર ઘરમાં લાગે છે? મારા ખાતામાં કેટલું વધે છે? મારા નામે શું છે? સવારે 7:30 વાગ્યે મારી શિફ્ટ પૂરી થઈ. હોસ્પિટલની બહાર નીકળી તો આકાશ હળવું વાદળી થઈ રહ્યું હતું. રસ્તાઓ પર દૂધની ગાડીઓ, સ્કૂલ બસો અને સફાઈ કર્મચારીઓ દેખાવા લાગ્યા હતા. મેં ઓટો લીધી અને ગાઝિયાબાદ સ્થિત મારા ફ્લેટ તરફ નીકળી પડી. મારા લગ્નને 9 વર્ષ થઈ ચૂક્યા હતા. લગ્નના પહેલા વર્ષમાં અમિતે મને કહ્યું હતું, આપણે બંને અલગ અલગ ખાતા રાખીશું તો ઘર કેવી રીતે ચાલશે? તારા પગારમાંથી લોન અને મોટા બિલ ભરી દઈશું. મારા પગારમાંથી રોજિંદો ખર્ચ અને રોકાણ થઈ જશે. તે સમયે મને આ વ્યવસ્થા સમજદારીવાળી લાગી હતી. પતિ પત્ની મળીને ઘર બનાવે છે. મેં પણ આ જ શીખ્યું હતું. મેં મારું બેંક પાસવર્ડ નહોતો આપ્યો, પણ વીજળી, ગેસ અને લોનની ઓનલાઈન ચૂકવણી પ્રક્રિયા સરળ બનાવવા માટે મારું કાર્ડ અમિતના ફોન અને ઘરના ટેબ્લેટમાં સેવ કરી દીધું હતું. ધીરે ધીરે કેટલાક બિલ સીધા મારા ખાતામાંથી ગયા, પછી વધુ બિલ જોડાયા. ઘરની ઈએમઆઈ, મેન્ટેનન્સ, વીજળી, ઇન્ટરનેટ, ગેસ, કરિયાણાની દુકાનનું માસિક પેમેન્ટ, સસરાની દવાઓ, સાસુની તપાસ, તહેવારોના ખર્ચ, ઋતુના બાળકોની સ્કૂલ ફીમાં કામચલાઉ મદદ, સંબંધોની ભેટ, ક્યારેક ફ્રીજ ખરાબ થયું, ક્યારેક કોઈને લગ્નમાં જવાનું હતું. દરેક વખતે કહેવાતું કે આવતા મહિને જોઈ લઈશું, પણ આવતો મહિનો ક્યારેય આવ્યો નહીં. મને બસ એટલું ખબર હતી કે મહિનાની શરૂઆતમાં મારો પગાર આવે છે અને 10 તારીખ સુધીમાં ખાતાના મોટા ભાગના પૈસા નીકળી જતા હતા. જ્યારે હું મારા માટે નવા જૂતા લેવાની વાત કરતી તો સાસુ કહેતી કે હોસ્પિટલવાળા જૂતા નથી આપતા શું? જ્યારે મેં આ નર્સિંગનું એક એડવાન્સ સર્ટિફિકેટ કરવાનો ઈચ્છા વ્યક્ત કર્યા તો અમિત બોલ્યા, અત્યારે ઘરના ખર્ચ બહુ છે, આવતા વર્ષે કરી લેજે. પણ તે જ વર્ષે ઋતુ અને તેના બાળકો માટે 55,000 રૂપિયાની દિવાળીની ખરીદી થઈ હતી. ઓટો અમારી સોસાયટીની બહાર ઊભી રહી. હું ઘરે પહોંચી તો દરવાજો ખુલ્લો હતો. બેઠક ખંડમાં કપડાના બોક્સ, સજાવટનો સામાન અને મીઠાઈની યાદી ફેલાયેલી હતી. મારી સાસુ કમલાદેવી સોફા પર બેઠી હતી. તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ. આવી ગઈ મહારાણી, આજે ફરી મોડું થઈ ગયું. મેં થાકેલા અવાજે કહ્યું. આઈસીયુમાં દર્દીઓ વધારે હતા. મમ્મીજી, તેમણે હોઠ સંકોર્યા. દરેક દિવસે હોસ્પિટલમાં દર્દીઓ જ રહે છે, ઘરમાં પણ લોકો રહે છે. આ ક્યારે યાદ રહે છે? અમિત ભોજનના ટેબલ પર બેસીને ફોન જોઈ રહ્યા હતા. મેં તેમની તરફ જોયું. આશા હતી કે તેઓ ઓછામાં ઓછું કહેશે કે હું આખી રાત કામ કરીને આવીશું, પણ તેમણે ફક્ત એટલું કહ્યું, મમ્મી, તેને પહેલા કપડાં બદલવા દો. તેમના અવાજમાં મારો પક્ષ નહોતો, બસ વાતચીત સમાપ્ત કરવાની ઈચ્છા હતી. ઋતુ બાળકો સાથે અમારા ઘરે આવી હતી. એક નવો સૂટ પોતાની સામે પકડીને બોલી, ભાભી, જુઓ કેવો છે. તમારા કાર્ડ પર સારું ડિસ્કાઉન્ટ મળ્યું. મેં તેની તરફ જોયું. મને પૂછી તો લેતી. કમલાદેવીએ તરત જવાબ આપ્યો, ઘર માટે ખરીદ્યું છે, તેમાં પૂછવાની શું વાત છે? પણ લગભગ 44,000 રૂપિયા કપાયા છે. સાસુની ભમર તણાઈ ગઈ. તો તને શું લાગતું હતું દિવાળી 10 રૂપિયામાં થઈ જશે? મેં પહેલીવાર થોડું દ્રઢ થઈને કહ્યું, મમ્મીજી, ખર્ચ કરતા પહેલા મને જણાવવું જોઈતું હતું. રૂમમાં થોડી સેકન્ડ માટે સન્નાટો છવાઈ ગયો. અમિતે ફોન નીચે રાખ્યો. સવિતા, સવારે સવારે શરૂ ન થઈ જા. મમ્મીએ તહેવાર માટે જ કર્યું છે. હું શરૂ નથી કરી રહી. હું ફક્ત કહી રહી છું કે મારું કાર્ડ વાપરતા પહેલા તેમણે મારી વાત કાપી દીધી. મારા તારા શું લગાવી રાખ્યું છે? પરિવારમાં રહીએ છીએ આપણે. તે 3 શબ્દોએ વાતચીત સમાપ્ત કરી દીધી. પરિવારમાં રહીએ છીએ. આ ઘરમાં જ્યારે મારા પગારનો પ્રશ્ન આવતો હતો ત્યારે આપણો પરિવાર હતા, પણ જ્યારે હું નાઇટ ડ્યુટી પરથી આવીને સૂવા માંગતી હતી ત્યારે હું બિનજવાબદાર વહુ હતી. જ્યારે હું મારા વ્યવસાયનું સન્માન માંગતી હતી ત્યારે હું જરૂર કરતાં વધારે આધુનિક હતી. જ્યારે હું ખર્ચનો હિસાબ પૂછતી હતી ત્યારે હું મારું તારું કરનારી સ્ત્રી બની જતી હતી. હું કંઈ પણ બોલ્યા વગર મારા રૂમમાં ચાલી ગઈ. બપોરે સુધી સૂઈ ન શકી. શરીર થાકેલું હતું, પણ મગજ તે બેંક સંદેશાઓમાં ગૂંચવાયેલું હતું. આખરે મેં લેપટોપ ખોલ્યું અને છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા. પહેલા મને લાગ્યું હતું કે હું બસ દિવાળીના ખર્ચ જોઈશ, પણ જેમ જેમ લેવડ દેવડ સામે આવતી ગઈ, મારા હાથ ઠંડા પડતા ગયા. દરેક મહિનાની 5 તારીખે અમિતની અંગત ગ્રાહક લોનનો હપ્તો મારા ખાતામાંથી કપાઈ રહ્યો હતો. મને આ લોન વિશે ખબર પણ નહોતી. એક મોંઘા ઓનલાઈન મનોરંજન પ્લેટફોર્મનું વાર્ષિક પેમેન્ટ થયું હતું. ઋતુના મોબાઈલ વોલેટમાં ઘણા નાના નાના ટ્રાન્સફર થયા હતા. 2 રેસ્ટોરન્ટ બિલ તે તારીખોના હતા જ્યારે હું હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર હતી. મારી સાસુના ખાતામાં 8,000, 5,100 અને 12,000 રૂપિયાના ઘણા ટ્રાન્સફર થયા હતા. વિગતોમાં ક્યાંક કરિયાણું, ક્યાંક પૂજા, ક્યાંક દવા લખ્યું હતું, પણ તે જ મહિનાઓમાં કરિયાણા અને દવાઓનું પેમેન્ટ અલગથી મારા કાર્ડથી થઈ ચૂક્યું હતું. મેં એક નોટબુક ઉપાડી અને દરેક ખર્ચ લખવાનું શરૂ કર્યું. તે દિવસે હું 4 કલાક સુધી ખાતા ખોલતી રહી. જેટલો હિસાબ સાફ થતો ગયો એટલું મારું મન ભારે થતું ગયું.
આ ફક્ત ઘર ચલાવવાનો ખર્ચ નહોતો, મારા પગારે બધાની સુવિધા બચાવી રાખી હતી, જે કે કોઈ બીજાને પોતાની બચત ન તોડવી પડે. સાંજે અમિત રૂમમાં આવ્યા. મેં લેપટોપ બંધ કરી દીધું. તેમણે કહ્યું, મમ્મી નારાજ છે. તારે આવું નહોતું બોલવું જોઈતું. મેં પૂછ્યું, તમે મારું કાર્ડ ઋતુને વાપરવા દીધું? મમ્મીએ કહ્યું હશે. અને તમારી લોનનો હપ્તો મારા ખાતામાંથી કેમ કપાઈ રહ્યો છે? તેમના ચહેરાના ભાવ એક પળ માટે બદલાઈ ગયા. કયો હપ્તો? સ્કિન તેમની સામે ફેરવી દીધી. તેમણે લેવડ દેવડ જોઈ, પછી સહજ બનવાની કોશિશ કરી. તે બસ થોડા મહિનાની વાત છે. મારી સેલેરી ડેટ ક્યારેક આગળ પાછળ થાય છે. 1 વર્ષથી કપાઈ રહ્યો છે. તો શું થયું? ઘર માટે જ લોન લીધી છે. કઈ વસ્તુ માટે? તેમણે સ્પષ્ટ જવાબ ન આપ્યો. સવિતા હોસ્પિટલથી થાકીને આવી છે. અત્યારે વાત વધારવાનો શું ફાયદો? હું ફક્ત જાણવા માંગુ છું કે મારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. તેઓ નારાજ થઈને બોલ્યા, તને અચાનક પૈસાની આટલી ચિંતા કેમ થઈ રહી છે? શાલિનીએ ફરી કંઈક કહ્યું છે શું? મને આશ્ચર્ય થયું. તેમને મારી પરેશાની કરતાં વધુ ચિંતા એ વાતની હતી કે ક્યાંક કોઈ બહારના વ્યક્તિએ મને સચ્ચાઈ જોતા ન શીખવી દીધું હોય. મેં કહ્યું, કોઈએ કંઈ નથી કહ્યું. બેંક સ્ટેટમેન્ટે કહ્યું છે. તેમણે ખુરશી પાછળ ધકેલી. આટલા વર્ષથી બધું ઠીક ચાલી રહ્યું હતું. દિવાળીના સમયે તારે આ હિસાબ કિતાબ કરવો છે. મેં તેમની તરફ જોયું. બધું ઠીક ચાલી રહ્યું હતું. કોના માટે? તેઓ જવાબ આપ્યા વગર રૂમમાંથી નીકળી ગયા. તે રાત્રે મારી નાઇટ ડ્યુટી નહોતી. ઘરમાં ઋતુની બંને માસીઓ અને કેટલાક સંબંધીઓ દિવાળીની તૈયારીઓ પર ચર્ચા કરવા આવ્યા હતા. હું માથાના દુખાવાનું બહાનું કરીને રૂમમાં રહી. સાંજે લગભગ 7 વાગ્યે મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો. એક દર્દીની પ્રક્રિયા બીજા દિવસે નિર્ધારિત હતી અને મારે કેટલીક સૂચનાઓ નોટ કરવાની હતી. વાત પૂરી કર્યા પછી હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળી. બેઠક પાસે પહોંચીને મેં મારું નામ સાંભળ્યું. હું અટકી ગઈ. કમલાદેવી કહી રહી હતી, વહુને જુઓ, આખો દિવસ સૂતી રહે છે, રાત્રે હોસ્પિટલ ચાલી જાય છે, ઘરમાં તેનું મન જ ક્યાં લાગે છે? એક સંબંધીએ કહ્યું, આજકાલ ખાનગી હોસ્પિટલોમાં નાઇટ ડ્યુટી બહુ હોય છે શું? મારી સાસુ હસી, ખબર નથી, નાઇટ ડ્યુટીના બહાને ક્યાં ક્યાં રહે છે. આપણે ક્યાં તેના પાછળ હોસ્પિટલ જઈએ છીએ. રૂમમાં ધીમી હસી ફેલાઈ ગઈ. મારા પગ નીચેથી જમીન સરકતી અનુભવાઈ. ઋતુ બોલી, ભાભીને પરિવાર કરતાં નોકરી વહાલી છે, પણ હા, તેમનો પગાર સમય પર આવી જાય છે. ઓછામાં ઓછું ઘરને તેમનો કંઈક ફાયદો મળી રહ્યો છે. પછી બધા હસ્યા. મેં દરવાજાની તિરાડમાંથી અંદર જોયું. અમિત ત્યાં જ બેઠા હતા. તેમણે મારી સાસુને રોક્યા નહીં. તેમણે ઋતુને ન રોકી. તેમણે ફક્ત હળવું સ્મિત કરીને કહ્યું, બસ કરો યાર, દિવાળી પહેલા ફરી ઝઘડો ન શરૂ કરી દેતા. મારા ચરિત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. મારી મહેનતની મજાક ઉઠાવવામાં આવી હતી અને મારા પતિને ચિંતા ફક્ત આ વાતની હતી કે ક્યાંક ઘરનો માહોલ ખરાબ ન થઈ જાય. હું ચૂપચાપ પાછળ હટી ગઈ. મુખ્ય દરવાજો ખોલ્યો અને દાદર પર જઈને બેસી ગઈ. નીચે સોસાયટીના બાળકો ફટાકડાનો અવાજ કાઢતા હતા, રમકડાની બંદૂકો ચલાવતા હતા. ઘરોની બાલ્કનીઓમાં લાઇટો લાગી રહી હતી. મેં મારી હથેળીઓ જોઈ. આ હાથોએ કેટલા અજાણ્યા લોકોની જીવ બચાવવામાં મદદ કરી હતી. આ જ હાથ ઘરે પાછા આવીને ચા બનાવતા હતા, દવાઓના બોક્સ સજાવતા હતા અને દરેક મહિને પ્રશ્ન કર્યા વગર ખર્ચ ઉઠાવતા હતા. છતાં આ પરિવાર માટે મારી સૌથી ઉપયોગી વસ્તુ મારી બેંક ખાતું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને લૂછી નાખ્યા. તે પળે મને પહેલીવાર સમજાયું કે હું આટલા વર્ષોથી શાંતિ નથી બચાવી રહી. હું ફક્ત બીજાને મારી મર્યાદા તોડવાની પરવાનગી આપી રહી હતી. મેં ફોન ખોલ્યો અને મારી હોસ્પિટલના માનવ સંસાધન વિભાગનું પોર્ટલ ખોલ્યું. ત્યાં એક વિકલ્પ હતો, પગાર ખાતું બદલવાની વિનંતી. મારી આંગળીઓ થોડી સેકન્ડ માટે સ્ક્રીન ઉપર રોકાઈ. પછી મેં એક નવું ખાતું ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. તેના પછી મેં મારી નોટબુક ખોલી અને 6 વાતો લખી. નવું સેલરી એકાઉન્ટ, બધા ઉપકરણોમાંથી બેંક લોગ આઉટ, કાર્ડ બદલવું, અનધિકૃત ઓટો ડેબિટ બંધ કરવું, 18 મહિનાનો પૂરો બેંક રેકોર્ડ અને ઘરના ખર્ચનો લેખિત કરાર. હું જાણતી હતી કે જેવી રીતે આગામી પગાર જૂના ખાતામાં નહીં આવે, આ ઘરમાં તોફાન ઉઠશે. પણ તે રાત્રે હું આ તોફાનથી ડરી રહી નહોતી, કારણ કે વર્ષો સુધી આઈસીયુમાં કામ કર્યા પછી હું એક વાત સારી રીતે શીખી ચૂકી હતી. ક્યારેક કોઈને બચાવતા પહેલા તે મશીનને બંધ કરવું પડે છે જે ચૂપચાપ તેને નુકસાન પહોંચાડી રહ્યું હોય. મેં પગાર ખાતાના પરિવર્તનની પુષ્ટિ કરી. સ્ક્રીન પર લખાયું કે તમારી વિનંતી સફળતાપૂર્વક જમા થઈ ગઈ છે. મેં ફોન બંધ કર્યો અને પાછી ઘરની અંદર ચાલી ગઈ. બેઠકમાં એ જ હસી મજાક ચાલી રહી હતી. કોઈને ખબર નહોતી કે આવતા મહિને મારો પગાર તે ખાતામાં નથી આવવાનો જેને તેઓ પોતાનું સમજતા હતા, અને તેમને એ પણ ખબર નહોતી કે દિવાળી પહેલા રોકવાવાળું પહેલું પેમેન્ટ ફક્ત સજાવટી લાઇટોનું નહીં હોય. બીજી સવારે ઘરમાં બધું સામાન્ય દેખાઈ રહ્યું હતું. કમલાદેવી રસોડામાં દિવાળીની મીઠાઈઓની યાદી બનાવી રહી હતી. ઋતુ પોતાના બાળકોને નવા કપડાં બતાવી રહી હતી. અમિત નાસ્તાના ટેબલ પર બેસીને ઓફિસના મેસેજ જોઈ રહ્યા હતા. બેઠકના ખૂણામાં સજાવટી લાઇટોના બોક્સ રાખેલા હતા અને દરેક વ્યક્તિ એવી રીતે વર્તી રહી હતી જાણે ગઈકાલે મારા વિશે કહેવાયેલી વાતો હવામાં ગાયબ થઈ ગઈ હોય. મેં પણ કંઈ ન કહ્યું. મેં ચા બનાવી, સસરાની દવાઓ તેમના ટેબલ પર રાખી અને મારી આગામી શિફ્ટ માટે તૈયાર થવા લાગી. કમલાદેવીએ મને જોઈને કહ્યું, આજે હોસ્પિટલથી વહેલા આવી જજો.
સાંજે પૂજાનો સામાન લેવા માટે જવાનું છે. મેં મારા બેગની જીપ બંધ કરતા પૂછ્યું, કેટલા વાગ્યે? 6 વાગ્યા સુધી. અને હા, દુકાનદારને બાકીના પૈસા પણ આપવાના છે. તમારા કાર્ડથી થઈ જશે. મેં તેમની તરફ જોયું. મારું કાર્ડ હવે કોઈના ફોનમાં વાપરવામાં નહીં આવે. તેમના હાથમાં પકડેલી પેન અટકી ગઈ. અમિતે તરત મારી તરફ જોયું, પણ મેં બીજી કોઈ વાત કર્યા વગર જૂતા પહેર્યા અને ઘરની બહાર નીકળી ગઈ. તે દિવસે હોસ્પિટલમાં મારી ડ્યુટી બપોરથી રાત સુધી હતી, પણ હું સામાન્ય સમય કરતાં લગભગ 1.5 કલાક વહેલી નીકળી ગઈ. હોસ્પિટલથી થોડે દૂર એક બેંકની શાખા હતી. મેં ત્યાં એક નવું વ્યક્તિગત બચત ખાતું ખોલાવ્યું. બેંક અધિકારીએ પૂછ્યું, મેડમ, શું તમે તેને સેલેરી એકાઉન્ટ તરીકે વાપરશો? મેં કહ્યું, હા. અને આ ખાતા સાથે જોડાયેલી કોઈ માહિતી ટપાલ દ્વારા ઘરે નથી મોકલવાની. બધું ઈમેલ પર જોઈએ. તેમણે મારી તરફ થોડા આશ્ચર્યથી જોયું, પછી માથું હલાવીને પ્રક્રિયા પૂરી કરી દીધી. મેં નવો મોબાઈલ નંબર ન લીધો, પણ બેંકિંગ માટે અલગ ઈમેલ બનાવ્યો. ખાતાની બધી સુરક્ષા સેટિંગ બદલી. કોઈ બીજા વ્યક્તિનો નંબર, કોઈ શેર કરેલો ઈમેલ અને કોઈ વૈકલ્પિક પહોંચ તેમાં ન રાખી. જ્યારે નવું ખાતું સક્રિય થયું તો મેં હોસ્પિટલના પગાર વિભાગમાં દસ્તાવેજ જમા કરાવી દીધા. આવતા મહિનાથી મારો પૂરો પગાર તે જ ખાતામાં આવવાનો હતો. આ કામ પૂરું થયા પછી પણ મારા હાથ હળવા નહોતા થયા, કારણ કે મને ખબર હતી કે પગાર ખાતાનું બદલાવું ફક્ત પહેલું પગલું હતું. આવતા 3 દિવસ સુધી મેં હોસ્પિટલની ડ્યુટી વચ્ચે મળતા દરેક નાના વિરામમાં મારા જૂના બેંક ખાતાની તપાસ કરી. મેં છેલ્લા 18 મહિનાના સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા. દરેક સ્થાયી સૂચના, દરેક કાર્ડ પેમેન્ટ અને દરેક વારંવાર થતી લેવડ-દેવડની અલગ યાદી બનાવી. મેં એક નોટબુકમાં 3 શીર્ષક લખ્યા: ઘરની આવશ્યક જવાબદારીઓ, પોતાની ઈચ્છાથી આપેલા પૈસા, પરવાનગી વગર કરેલો ખર્ચ. પહેલા વિભાગમાં વીજળી, ગેસ, રાશન, સસરાની નિયમિત દવાઓ અને ઘરની મદદનીશનો પગાર હતો. બીજા વિભાગમાં ઋતુના બાળકોની સંબંધીઓના લગ્નની ભેટ અને સાસુની ધાર્મિક યાત્રાઓ માટે આપેલા પૈસા હતા. ત્રીજા વિભાગની યાદી સૌથી લાંબી હતી: અમિતની અંગત લોન, ઋતુના ઓનલાઈન ઓર્ડર, એક મોંઘું મનોરંજન સભ્યપદ શુલ્ક, રેસ્ટોરન્ટના બિલ, સજાવટના હપ્તા, સાસુના ખાતામાં વારંવાર ગયેલા નાના અને મોટા હસ્તાંતરણ, એવા મોબાઈલ રિચાર્જ જેનો મારી સાથે કોઈ સંબંધ નહોતો. 2 વાર સોનાના ઘરેણાંની દુકાન પર પેમેન્ટ, એકવાર કોઈ રિસોર્ટની એડવાન્સ બુકિંગ. તે પેમેન્ટને જોઈને હું ઘણીવાર સુધી સ્ક્રીન પર જોતી રહી ગઈ. રિસોર્ટ. હું તે ગાળામાં સતત 7 દિવસ હોસ્પિટલમાં કામ કરી રહી હતી. ઘરમાં કોઈએ કોઈ યાત્રાનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. મેં અમિતને સંદેશ મોકલ્યો, ગયા ડિસેમ્બરમાં સનરાઈઝ રિસોર્ટને મારા ખાતામાંથી 16,000 રૂપિયા કેમ આપવામાં આવ્યા હતા? જવાબ 10 મિનિટ પછી આવ્યો: ઓફિસવાળા સાથે એક બુકિંગ હતું, પછી રદ થઈ ગયું હતું. મેં લખ્યું, રિફંડ ક્યાં આવ્યું? તેમનો કોઈ જવાબ ન આવ્યો. મેં બેંક સ્ટેટમેન્ટ ફરી જોયું, કોઈ રિફંડ નહોતું. સાંજે શાલિની દીદી નર્સિંગ સ્ટેશન પર મારી પાસે આવી. તેમણે પૂછ્યું, કંઈ ખબર પડી? મેં તેમને મારી નોટબુક બતાવી. તેઓ પાનાં પલટાવતી રહી. તેમનો ચહેરો ધીરે ધીરે ગંભીર થતો ગયો. આ બધું તારી જાણકારી વગર થયું. કેટલીક વસ્તુઓ વિશે ખબર હતી, પણ આટલી નહીં. તેમણે નોટબુક બંધ કરી. તું શું કરવાની છે? મેં કહ્યું, પહેલા બધું બંધ કરીશ, પછી ઘરનો સાચો હિસાબ બનાવીશ. બધા પેમેન્ટ એકસાથે બંધ કરીશ. જે જરૂરી છે તેના માટે હું મારો હિસ્સો અલગ રાખીશ. બાકી જે લોકોએ કરાવ્યા છે તેઓ પોતે ભરશે. શાલિનીએ થોડીવાર મને જોયું. બસ એક વાત યાદ રાખજે, જરૂરી દવાઓ અને પાયાની વસ્તુઓ અચાનક બંધ ન કરતી. ખોટું તેમણે કર્યું છે, પણ તારી વાત મજબૂત ત્યારે જ રહેશે જ્યારે તું જવાબદારીઓ અને નિયંત્રણનો તફાવત સ્પષ્ટ રાખશે. મેં માથું હલાવ્યું. આ મારો પણ નિર્ણય હતો. હું કોઈને ભૂખ્યા રાખવા માંગતી નહોતી. હું વીજળી કાપવા માંગતી નહોતી. હું સસરાજીની દવાઓ રોકવાવાળી નહોતી. હું ફક્ત એ રોકવા માંગતી હતી કે મારા ખાતાને પરિવારની ખુલ્લી તિજોરી સમજવામાં આવે. તે રાત્રે મેં જૂના ખાતામાં એટલી રકમ છોડી કે જરૂરી ખર્ચાઓનો મારે નક્કી કરેલો હિસ્સો 1 મહિના સુધી નીકળી શકે. આના પછી મેં એક પછી એક અનાકૃતિ સ્થાયી સૂચનાઓ રદ કરવાનું શરૂ કર્યું. પહેલા અમિતની ગ્રાહક લોનની હપ્તો, પછી સજાવટ વેપારીઓનું પેમેન્ટ, પછી ઓનલાઈન શોપિંગ વોલેટ, પછી મનોરંજન સભ્યપદ, પછી ફર્નિચરનો હપ્તો. આના પછી મેં શેર કરેલા ટેબ્લેટ અને અમિતના ફોનમાંથી મારા બેંક ખાતાની પહોંચ હટાવવા માટે બધા સક્રિય ઉપકરણોમાંથી લોગ આઉટ કર્યું. મેં મારું કાર્ડ કાયમી ધોરણે બંધ કર્યું અને નવા કાર્ડની વિનંતી મોકલી દીધી. તે કામ દરમિયાન મારા અંદર ગજબનો ગભરાટ હતો. દરેક વાર રદ કરવાના બટન દબાવતી વખતે એવું લાગતું હતું જાણે હું ઘરનો કોઈ સંબંધ તોડી રહી છું. પણ પછી મને ગઈકાલે રાતની કમલાદેવીની હસી યાદ આવતી. ખબર નથી નાઇટ ડ્યુટીના બહાને ક્યાં ક્યાં રહે છે. અને ઋતુનો અવાજ, તેમનો પગાર સમય પર આવી જાય છે. હું આગામી પેમેન્ટ બંધ કરી દેતી. 3 દિવસ સુધી કોઈને કંઈ ખબર ન પડી. ચોથા દિવસે સવારે હોસ્પિટલમાં મારી ડ્યુટી શરૂ થયે મુશ્કેલથી 1 કલાક થયો હતો કે કમલાદેવીનો ફોન આવ્યો. મેં દર્દીની ફાઇલ બંધ કરીને ઉઠાવી. હા મમ્મીજી.
તેમનો અવાજ તીક્ષ્ણ હતો. મારા કાર્ડમાં શું સમસ્યા છે? ક્યુ પેમેન્ટ કહી રહી હતી. તે જ લાઇટવાળાએ બાકીના પૈસા આપવાના હતા. 2 વાર પેમેન્ટ ફેલ થઈ ગયું. મેં શાંત અવાજમાં કહ્યું, મેં કાર્ડ બંધ કરી દીધું છે. થોડી પર સન્નાટો રહ્યો. કેમ? કારણ કે તે મારા સિવાય બાકી લોકોના ફોનમાં સેવ હતું. તો નવું કાર્ડ ક્યારે આવશે? નવું કાર્ડ આવશે, પણ કોઈના ફોનમાં સેવ નહીં હોય. તેમના શ્વાસનો અવાજ ફોન પર સાફ સંભળાતો હતો. તું મારી સાથે આવી રીતે વાત કરી રહી છે? હું ફક્ત મારા બેંક કાર્ડની વાત કરી રહી છું. દિવાળી માથે છે અને તે પૈસા રોકી દીધા. મેં તમારા પૈસા નથી રોક્યા, મેં મારું કાર્ડ રોક્યું છે. તેમણે ફોન કાપી નાખ્યો. હું જાણતી હતી કે સાંજે ઘરે પહોંચતા જ આ વાત પર ચર્ચા થશે, પણ સાંજે એક બીજી સમસ્યા સામે આવી ગઈ. અમિતે મને સતત 3 વાર ફોન કર્યો. પહેલી 2 કોલ મેં દર્દીને કારણે ન ઉપાડી. ત્રીજી વાર હું હોસ્પિટલના દાદર પાસે હતી અને બોલી, શું થયું? તે લોનનો ઓટો ડેબિટ કેમ બંધ કર્યો? તેમનો અવાજ દબાયેલો હતો, સાફ હતું. કારણ કે તે લોન મારી નથી. તારે પહેલા મને પૂછવું જોઈતું હતું. હું થોડી પળ ચૂપ રહી. પછી મેં પૂછ્યું, જ્યારે તમે તેને મારા ખાતા સાથે જોડ્યું હતું ત્યારે મને પૂછ્યું હતું? તેમણે તરત જવાબ ન આપ્યો. પછી બોલ્યા, તે ઘર માટે લેવામાં આવ્યું હતું. કઈ વસ્તુ માટે? કેટલાક ખર્ચ દરેક વાતનો હિસાબ આપવો જરૂરી છે શું? મેં કહ્યું, જ્યારે હપ્તો મારા ખાતામાંથી કપાય તો હા. તેઓ નારાજ થઈ ગયા. બેંકમાંથી સંદેશ આવ્યો છે, પેમેન્ટ ન થયું તો લેટ ફી લાગશે, તો પોતાના ખાતામાંથી ભરી દો. આ મહિને મારા રોકાણનો હપ્તો છે. મારા મોઢામાંથી વિચાર્યા વગર નીકળ્યું, તમારી બચત બચાવવા માટે મારી તનખા ખર્ચ થતી રહે. તેમણે કહ્યું, હવે ફોન પર નાટક ન કર, ઘરે આવીને વાત કરીશું. નાટક નથી કરી રહી. હું ફક્ત કહી રહી છું કે હવે તમારી લોન તમારા ખાતામાંથી જશે. મેં ફોન કાપી નાખ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. શાલિની દીદી થોડી દૂર ઊભી હતી. કદાચ તેમણે મારી પૂરી વાતચીત નહોતી સાંભળી, પણ મારી હાલત સમજી ગઈ. પહેલી ટક્કર. મેં થાકેલા સ્મિત સાથે કહ્યું. હા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો. ડર લાગે છે બહુ, છતાં નિર્ણય બદલીશ? મેં થોડી ક્ષણો વિચાર્યું. નહીં. તે રાત્રે જ્યારે હું ઘરે પહોંચી, બેઠકમાં મારી રાહ જોતા 4 લોકો બેઠા હતા. કમલાદેવી સોફા પર હતી. અમિત તેમની પાસે, સસરાજી ખુરશીમાં ચૂપ બેઠા હતા. ઋતુ વિડીયો કોલ પર હતી અને ફોન વચ્ચે રાખ્યો હતો. મારા અંદર આવતા જ કમલાદેવી બોલી, આજે સાફ સાફ વાત થશે. મેં મારી બેગ ખુરશી પર રાખી અને સામે બેસી ગઈ. અમિતે કહ્યું, તે વિના જણાવ્યે બધા પેમેન્ટ કેમ બંધ કર્યા? બધા નહીં, ફક્ત તે જેની પરવાનગી મેં નથી આપી. ઋતુ ફોનમાંથી બોલી, ભાભી, કેન્સલ થઈ ગયું. બાળકોની દિવાળી બગડી જશે. મેં તેની તરફ જોયું. તે ઓર્ડર મારા ખાતામાંથી કેમ કરવામાં આવ્યો હતો? મમ્મીએ કહ્યું હતું. મમ્મી મારા બેંક ખાતાની માલિક નથી. કમલાદેવી તમતમાઈ ગઈ. મેં આ ઘરને 40 વર્ષ સંભાળ્યું છે. તું મને શીખવીશ કે ઘર કેવી રીતે? હું તમને ચલાવવાનું નથી શીખવી રહી. હું ફક્ત કહી રહી છું કે મારી પરવાનગી વગર મારા પૈસા વાપરવામાં નહીં આવે. તેમને તાળી પાડવા જેવી અવાજમાં હાથ જોડી દીધા. સાંભળી રહ્યા છો? હવે આ ઘર તેનું નથી, ફક્ત પૈસા તેના છે. અમિતે મારી તરફ ઝૂકીને કહ્યું, સવિતાને આટલી કાયદાકીય ન બનાવ. ઘરમાં આવો હિસાબ નથી થતો. મેં મારા બેગમાંથી નોટબુક કાઢી. તો મને જણાવો, છેલ્લા 18 મહિનામાં તમારા ખાતામાંથી ઘર માટે કેટલું ગયું? તેમનો ચહેરો બદલાઈ ગયો. હું કેશમાં પણ ખર્ચ કરું છું. કેટલું? હવે મારે દરેક રસીદ સંભાળવી રાખવી છે. મને પણ તો નથી જણાવવામાં આવ્યું કે મારો પગાર ક્યાં જઈ રહ્યો છે. સસરાજી પહેલીવાર બોલ્યા, વહુ, જે પણ થયું તે પરિવાર માટે થયું. તેમાં આટલું મન નાનું કરવાની જરૂર નથી. મેં સન્માનપૂર્વક તેમની તરફ જોયું. પિતાજી, જો બધું પરિવાર માટે થયું છે તો હિસાબ બતાવવામાં પરેશાની કેમ છે? રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. કમલાદેવીએ કહ્યું, તારી નોકરીએ તને બહુ ઘમંડી બનાવી દીધી છે. મેં ધીરેથી જવાબ આપ્યો, મારી નોકરીએ આ ઘરના બિલ ભર્યા છે. તેમનો ચહેરો લાલ થઈ ગયો. અમિતે ટેબલ પર હાથ માર્યો. બસ, મમ્મી સાથે આ રીતે વાત ન કર. મારો અવાજ શાંત રહ્યો. તમે કાલે પણ તેમને નહોતા રોક્યા. તેઓ એકદમ ચૂપ થઈ ગયા. કમલાદેવીએ પૂછ્યું, કાલે શું થયું? મેં અમિત તરફ જોતા કહ્યું, જ્યારે મારા કામ અને ચરિત્રની મજાક ઉડાવવામાં આવી રહી હતી ત્યારે તે ત્યાં જ બેઠા હતા. અમિતે નજર ચોરી લીધી. ઋતુ બોલી, અરે ભાભી, તે તો મજાક હતું. દરેક વાત દિલ પર ન લેતા. મેં ફોન પાસે ઝૂકીને કહ્યું, જે મજાક પછી મારા ખાતામાંથી તમારા કપડાનું પેમેન્ટ થાય તે મજાક નથી હોતું. ઋતુએ નારાજ થઈને ફોન કાપી નાખ્યો. કમલાદેવી ઉઠીને રૂમમાં ટહેલવા લાગી. ઠીક છે, હવેથી તારો એક પણ પૈસો નથી જોઈતો અમને. મેં કહ્યું, મેં એવું નથી કહ્યું કે હું ઘરનો ખર્ચ નહીં આપું. તો પછી આ તમાશો શું છે? હું મારો યોગ્ય હિસ્સો આપીશ, નક્કી કરીને આપીશ, પણ કોઈને મારું કાર્ડ કે ખાતાની પહોંચ નહીં મળે. અમિત હસ્યા, પણ તે હસી તિરસ્કારથી ભરેલી હતી. યોગ્ય હિસ્સો? હવે પત્ની પોતાના પતિ સાથે ભાડૂતો જેવો કરાર કરશે. મેં નોટબુક બંધ કરી દીધી. જ્યારે પતિ પોતાની બચત બનાવતા પત્નીનો આખો પગાર ખર્ચ કરે છે ત્યારે તે ભાગીદાર નથી હોતી. કમલાદેવીએ કહ્યું, અમિતની કમાણી રોકાણમાં જાય છે. તે તારા ભવિષ્ય માટે જ તો બચાવી રહ્યો છે. મેં તેમની તરફ જોયું. અને મારું ભવિષ્ય? તેમણે ઉત્તર ન આપ્યો. આવતા કેટલાક દિવસ ઘરમાં એક ઠંડુ યુદ્ધ શરૂ થઈ ગયું. કોઈ મારી સાથે સીધી વાત નથી કરતું, પણ મારા રૂમની બહાર એટલા ઊંચા અવાજમાં ચર્ચા થતી કે બધું સાંભળી શકું.
કમલાદેવી સંબંધીઓને ફોન કરીને કહેતી, આજકાલ કમાતી વહુઓ ઘરને હોટેલ સમજે છે. અમિત રાત્રે મોડા સુધી બહાર રહેવા લાગ્યા. સસરાજી મારી સાથે સામાન્ય વ્યવહાર કરતા પણ દર 2 દિવસે પૂછતા કે શું મેં જૂના પેમેન્ટ ફરી શરૂ કર્યા છે. ઋતુએ પરિવારના ગ્રુપમાં લખ્યું, કેટલાક લોકો પૈસા કમાઈને સંબંધોની કિંમત ભૂલી જાય છે. મેં કોઈ જવાબ ન આપ્યો. તેના બદલે મેં બીજું એક કામ કર્યું. મેં અમિત પાસે તેમની સેલેરી સ્લીપ માંગી. તેમણે કહ્યું, શા માટે? ખર્ચ વહેંચવો છે. તમને મારી સેલેરી ખબર છે. મને ફક્ત લગભગ ખબર છે, પૂરી નથી. પતિ પત્નીમાં આટલી પૂછપરછ સારી નથી લાગતી. મારા બેંક ખાતાની દરેક માહિતી તમને ખબર હતી. તેમણે કહ્યું, તે અલગ વાત છે. કેવી રીતે? તેમની પાસે ઉત્તર નહોતો. 2 દિવસ પછી વીજળીનું વાર્ષિક પેમેન્ટ આવવાનું હતું. પહેલા આખું પેમેન્ટ મારા ખાતામાંથી થઈ જતું હતું. આ વખતે મેં ફક્ત 1 મહિનાનું સામાન્ય બિલ ભરવા માટે પોતાનો હિસ્સો અલગ રાખ્યો હતો, પણ વાર્ષિક એડવાન્સ પેમેન્ટ નહોતું કર્યું. કમલાદેવીએ અમિતને કહ્યું કે તેઓ ભરી દે. અમિતે ઉત્તર આપ્યો, અત્યારે મારા ખાતામાં બેલેન્સ ઓછું છે. હું તે સમયે રસોડામાં પાણી ભરી રહી હતી. કમલાદેવીએ જાણી જોઈને ઊંચા અવાજમાં કહ્યું, જોયું? ઘરની વહુએ એવી હાલત કરી દીધી કે પોતાના ઘરનું વીજળી બિલ ભરવા માટે પણ વિચારવું પડી રહ્યું છે. મેં બહાર આવીને પૂછ્યું, અમિતના ખાતામાં બેલેન્સ ઓછું કેમ છે? તે કારણ કે મારા પૈસા રોકાણમાં લાગેલા છે. તો રોકાણની 1 હપ્તો રોકીને બિલ ભરો. તેમણે મારી તરફ ઘૂર્યું, તું ઈચ્છે છે કે હું મારું ભવિષ્ય ખરાબ કરું? મેં પહેલીવાર કોઈ પણ ખચકાટ વગર કહ્યું, તમારું ભવિષ્ય બચાવવા માટે મારું વર્તમાન ક્યાં સુધી ખર્ચ થશે? તે રાત્રે અમિતે મારી સાથે વાત ન કરી. બીજી સવારે મારી માતાનો ફોન આવ્યો. તેમનો અવાજ પરેશાન હતો. સવિતા, ઘરમાં શું થઈ રહ્યું છે? હું સમજી ગઈ કે કમલાદેવીએ તેમને ફોન કરી દીધો છે. કંઈ નહીં માં, મેં બસ મારું બેંક ખાતું અલગ કર્યું છે. તારી સાસુ કહી રહી હતી કે તે બધા ઘરના પૈસા રોકી દીધા છે. મેં કોઈના પૈસા નથી રોક્યા. હું મારો હિસ્સો આપવા તૈયાર છું. માએ ધીરેથી કહ્યું, બેટા, વાત સાચી હોઈ શકે છે, પણ સમય ખોટો છે. દિવાળી પહેલા ઘરમાં તણાવ સારો નથી હોતો. હું ચૂપ રહી. પછી તેમણે કહ્યું, લગ્નમાં થોડું નમવું પડે છે. મારા અંદર કંઈક તૂટતું અનુભવાયું. મેં કહ્યું, 9 વર્ષથી કોણ નમી રહ્યું છે? તેઓ કંઈ ન બોલ્યા. મેં પૂછ્યું, શું તમને ખબર છે મારી કેટલી બચત છે? નહીં, શૂન્યની લગભગ. અમિત પાસે તો હશે. તેના નામે છે. મારા નામે શું છે? માએ લાંબો શ્વાસ લીધો. અમે તને ઘર તોડવા માટે નથી કહી શકતા. મારી આંખો ભીની થઈ ગઈ. હું ઘર નથી તોડી રહી. હું ફક્ત મારું બેંક ખાતું બંધ દરવાજાની પાછળ રાખી રહી છું. કોલ પૂરો થયા પછી હું ઘણીવાર સુધી એકલી બેસી રહી. મને આશા હતી કે મારા માતા પિતા ઓછામાં ઓછું એવું કહેશે કે હું ખોટી નથી, પણ ના, તેમને મારી સુરક્ષા કરતાં લગ્ન ટકાવવાની વધુ ચિંતા હતી. તે જ દિવસે હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા દાખલ થઈ. તેમના દીકરા વિદેશમાં રહેતા હતા. મહિલા પાસે પૈસા હતા, ઘર હતું, પણ તેમના બધા બેંક દસ્તાવેજ દીકરા સંભાળતા હતા. દાખલ કરતી વખતે તેમની પાસે પોતાના ખાતાની વિગત પણ નહોતી. તેઓ વારંવાર કહી રહ્યા હતા, બેટા બધું જોવે છે, પણ જ્યારે ઈલાજનું પેમેન્ટ કરવાનું હતું તો કોઈ દીકરો ફોન નહોતો ઉપાડતો. મેં તેમની ફાઇલ સંભાળતી વખતે અચાનક મારું ભવિષ્ય જોયું. જો હું આજે ન બદલાઈ તો કેટલાક વર્ષો પછી હું પણ કોઈને આ જ કહીશ, અમિત બધું જોવે છે. અને કદાચ તે સમયે મારી પાસે પોતાનું કંઈ જ નહીં હોય. તે સાંજે મેં જૂના દસ્તાવેજોની કબાટ ખોલી. મારો ઈરાદો ઘરની EMIના કાગળ જોવાનો હતો. લગ્ન પછીથી મને હંમેશા કહેવામાં આવ્યું હતું કે આપણે બંને મળીને આ ઘર બનાવી રહ્યા છીએ. EMIનો મોટો હિસ્સો મારા ખાતામાંથી આવતો હતો. તેથી મેં ક્યારેય આ પ્રશ્ન નહોતો કર્યો કે ફ્લેટ કોના નામે છે. કાગળો વચ્ચે મને વેચાણ કરારની નકલ મળી. પહેલા પાના પર 2 નામ લખેલા હતા, અમિત શર્મા, રાજેન્દ્ર શર્મા. મારું નામ ક્યાંય નહોતું. મેં આખો દસ્તાવેજ જોયો, ન સહમાલિક તરીકે, ન નોમિની વ્યક્તિ તરીકે, ન કોઈ ભાગીદારમાં. થોડીવાર સુધી હું જમીન પર બેસી રહી. મને યાદ આવ્યું કે જ્યારે ફ્લેટ લેવામાં આવ્યો હતો ત્યારે અમિતે કહ્યું હતું, અત્યારે પપ્પાનું નામ જોડવું સરળ છે, પછી તારું પણ કરાવી દઈશ. તે પછી ક્યારેય 6 વર્ષમાં ન આવ્યું. મેં EMI વિગત કાઢી. મારા પગારમાંથી નિયમિત પેમેન્ટ થઈ રહ્યા હતા, પણ બેંકના વાર્ષિક પ્રમાણપત્રમાં ઉધારકર્તા અમિત અને સસરાજી હતા. કર લાભ પણ તેમના નામે હતો. હું પેમેન્ટ ભરી રહી હતી. ઘર તેમનું બની રહ્યું હતું. મારા મનમાં હવે ગુસ્સો નહોતો. તેનાથી વધુ ખતરનાક એક ઠંડી સ્પષ્ટતા હતી. મેં અમિતની કબાટમાં રાખેલી રોકાણ ફાઇલો જોઈ. હું કોઈની ખાનગી વસ્તુઓ શોધવા નહોતી માંગતી, પણ જે કાગળોમાં મારા પૈસાનો સવાલ હતો, હવે ખચકાટની ગુંજાશ નહોતી બચી. તેમના નામે 2 સાવધ જમા હતી. એક વ્યવસ્થિત રોકાણ યોજના ચાલી રહી હતી. એક મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો હતો. છેલ્લા 3 વર્ષોમાં તેમને સારી રકમ બચાવી હતી. તે જ દરમિયાન મને દરેક મહિને કહેવામાં આવ્યું હતું કે ઘરનો ખર્ચ બહુ વધારે છે અને હું મારા પ્રમાણપત્રોનો કોર્સ પછી કરું. મારો પગાર ખર્ચ થયો હતો જેથી આ સંપત્તિ બની શકે. તે રાત્રે જ્યારે તેઓ ઘરે પરત આવ્યા, મેં બધા દસ્તાવેજ ટેબલ પર મૂકી દીધા. આ ઘર કોનું છે? તેમણે કાગળ જોઈને કહ્યું, ફરી શરૂ થઈ ગઈ. મારું નામ આમાં કેમ નથી?
તે સમયે લોન પ્રક્રિયામાં મુશ્કેલી હતી. 6 વર્ષમાં મુશ્કેલી દૂર નથી થઈ. ખુરશી ખેંચીને બેસી ગયા. તું મારી પત્ની છે, મારું ઘર તારું છે, તો કાગળ પર મારું નામ કેમ નથી? વસ્તુ કાગળથી નથી ચાલતી. મેં રોકાણ વિગત તેમની સામે રાખી. આ બધું કોનું છે? તેઓ ચોંકી ગયા. તે મારી ફાઇલો જોઈ. મેં મારા ખાતાનો ઉપયોગ કર્યો. મને આ જાણવાનો અધિકાર છે કે આપણી કમાણી ક્યાં ગઈ. તેઓ ગુસ્સામાં બોલ્યા, અમારી બચત છે, આપણા ભવિષ્ય માટે. આપણા ભવિષ્યમાં મારું નામ ક્યાં છે? તું વાતને ફેરવી રહી છે. નહીં, પહેલી વાર સીધી વાત કહી રહી છું. તેઓ ખુરશી પરથી ઉઠતા બોલ્યા, તારે શું જોઈએ છે? મેં શાંત અવાજમાં કહ્યું, સાફ સમાન જવાબદારી, અને જે ઘરની EMI હું ભરું છું તેમાં કાયદાકીય હિસ્સો. તેમણે મને ઘોર્યું, તું મારા પર કેસ કરીશ. મેં કેસની વાત નથી કરી. મેં મારો અધિકાર પૂછ્યો છે. મમ્મી સાચું કહે છે. નોકરી અને પૈસાએ તને બદલી દીધી છે. મેં કહ્યું, નહીં, બેંક સ્ટેટમેન્ટે મને બદલી દીધી છે. તેઓ રૂમની બહાર જતા રહ્યા. પણ આ વખતે મને રડવું ન આવ્યું. મેં તે જ રાત્રે એક નવો દસ્તાવેજ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. માસિક ઘરેલું ખર્ચ અને આર્થિક જવાબદારીનો કરાર. પહેલા ભાગમાં ઘરના બધા જરૂરી ખર્ચ લખ્યા. EMI, વીજળી, પાણી, ગેસ, કરિયાણું, દવાઓ, ઘરેલું મેન્ટેનન્સ. બીજા ભાગમાં લખ્યું કે દરેક કમાતી વ્યક્તિ પોતાની આવકના પ્રમાણમાં યોગદાન આપશે. ત્રીજા ભાગમાં સ્પષ્ટ કર્યું કે વ્યક્તિગત ખરીદી, અંગત લોન, સભ્યપદ અને ભેટ તે વ્યક્તિની જવાબદારી હશે જેને તેમને મંજૂર કરી છે. ચોથા ભાગમાં લખ્યું, કોઈ પણ સભ્યનું બેંક કાર્ડ, પાસવર્ડ, મોબાઈલ બેન્કિંગ કે ઓટો ડેબિટ તેની લેખિત પરવાનગી વગર વાપરવામાં નહીં આવે. પાંચમા ભાગમાં ઘરની EMI સંબંધિત શરત હતી, કાયદાકીય ભાગીદારી કે લેખિત પુનઃ ચૂકવણી વ્યવસ્થા વગર સહિતા આગળ કોઈ મૂળ રકમ ચૂકવશે નહીં. મેં ઘરના કામોની પણ વિગત જોડી. કોણ સવારે ચા બનાવે છે? હું. કોણ બજારમાં જાય છે? કોણ દવાઓ લાવે છે? કોણ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ સંભાળે છે? કોણ ઘરેલું મદદનીશની દેખરેખ રાખે છે? અને કોણ રાતભર હોસ્પિટલમાં કામ કર્યા પછી પણ સવારે ઘરની જવાબદારીઓ ઉપાડે છે? મેં સાફ લખ્યું કે રાત્રિ ડ્યુટીથી પરત આવ્યા પછી મને ઓછામાં ઓછા 7 કલાકનો નિર્વિઘ્ન આરામ મળશે. દસ્તાવેજ તૈયાર કરતી વખતે એક પણ એવો આવ્યો જ્યારે મને લાગ્યું કદાચ હું બહુ આગળ વધી રહી છું. શું ખરેખર એક પરિવારને કાગળ પર ચલાવી શકાય છે? પછી મને યાદ આવ્યું કે ઘરનો ફ્લેટ કાગળ અને તેમના નામે હતો. લોન કાગળ પર અમિતના નામે હતી. રોકાણ કાગળ પણ તેમના નામે હતા. ફક્ત મારી જવાબદારીઓ મૌખિક હતી. તેની મારી સાથે સુરક્ષા પણ લેખિત થવાની હતી. દિવાળીના 3 દિવસ પહેલા વીજળી કંપનીનો સંદેશ આવ્યો. વાર્ષિક પેમેન્ટ ન થવાને કારણે વિલંબ શુલ્ક જોડાઈ ગયો હતો. કમલાદેવીએ આખું ઘર માથે ઉઠાવી લીધું. સવિતા, બહાર આવ. હું રૂમમાંથી નીકળીને બેઠકમાં આવી. તેમણે ફોન મારી તરફ વધાર્યો. આ જો, લેટ ફી લાગી ગઈ. હવે ખુશ છો? મેં સંદેશ જોયો. અમિત તેને પોતાના ખાતામાંથી ભરી શકે છે. અમિત બોલ્યા, મેં કહ્યું ને, અત્યારે પૈસા રોકાણમાં છે તો કેટલાક રોકાણ રોકો, બિલ ભરો. કમલાદેવી ચીસ પાડી, ઘર અંધારામાં જતું રહે પણ તેને કોઈ ફરક નથી પડતો. વીજળી અત્યારે નથી કપાઈ રહી, ફક્ત લેટ ફી લાગી છે. તું અમને શીખવીશ. હું રૂમમાં પાછી ગઈ અને દસ્તાવેજની 3 નકલો લઈને આવી. મેં તેને ભોજનના ટેબલ પર રાખી દીધી. આગળથી હું મારો હિસ્સો સમય પર આપીશ. પણ પહેલા આ વંચાશે. અમિતે પહેલું પાનું ઉઠાવ્યું. તેમની આંખો ઝડપથી પંક્તિઓ પર દોડવા લાગી. કમલાદેવીએ પૂછ્યું, આ શું છે? ઘરના ખર્ચનો લેખિત કરાર. તેમણે કાગળ અમિતના હાથમાંથી છીનવી લીધો. કેટલીક પંક્તિઓ વાંચી. પછી ગુસ્સામાં તેને ફાડી નાખ્યો. અમે તારા નોકર છીએ જે તારા કાગળ પર હસ્તાક્ષર કરીશું. રૂમમાં કાગળના ટુકડા પડી ગયા. મેં કંઈ પણ બોલ્યા વગર મારા ફોલ્ડરમાંથી બીજી નકલ કાઢી અને તે જ જગ્યાએ રાખી દીધી. કમલાદેવી મને ઘૂરતી રહી. મેં તેમની આંખોમાં જોતા કહ્યું, એક નકલ ફાડવાથી હિસાબ નહીં બદલાય. અમિતે દાંત ભીંજીને પૂછ્યું, અને જો કોઈ આના પર હસ્તાક્ષર ન કરે તો મેં ઉત્તર આપ્યો, હું ફક્ત મારી દવાઓ, મારો ખર્ચ અને ઘરની જરૂરી વસ્તુઓમાં નક્કી હિસ્સો આપીશ. કોઈની EMI, અંગત લોન, ભેટ કે રોકાણની સુરક્ષા નહીં કરું. સસરાજીએ પહેલીવાર દસ્તાવેજ પોતાના હાથમાં લીધો. તેમણે ધીરે ધીરે દરેક પાનું વાંચવાનું શરૂ કર્યું. કમલાદેવી હવે પણ ગુસ્સામાં હતી. અમિતનો ચહેરો કઠોર હતો, પણ હું તેમની સામે ઊભી રહીને પહેલીવાર ડરેલી નહોતી. કારણ કે હવે તેમની પાસે 2 જ વિકલ્પ હતા. કાં તો તેઓ માની લે કે વર્ષોથી મારી કમાણી પર તેમનું નિયંત્રણ હતું, અથવા પહેલીવાર સાબિત કરે કે આ ઘરની જવાબદારી ખરેખર બધાને હતી. અને બીજા દિવસે જ્યારે અમિતને તેમની લોનની અસલી બાકી રકમની નોટિસ મળી, મને ખબર પડી કે તેમણે મારી પાસેથી ફક્ત પોતાની બચત જ નથી છુપાવી. તેમણે એક એવો આર્થિક નિર્ણય હતો જેનો બોજ પણ ચૂપચાપ મારા ખાતા પર નાખવાની તૈયારી થઈ ચૂકી હતી. બીજી સવારે અમિતના ફોન પર જે સંદેશ આવ્યો તેણે તેમના ચહેરાનો રંગ બદલી નાખ્યો. તેઓ ભોજનના ટેબલ પર બેઠા હતા. સામે ચા રાખેલી હતી, પણ તેમણે તેને સ્પર્શ પણ નહોતો કર્યો. તેમની આંખો ફોનની સ્ક્રીન પર જામી હતી. કમલાદેવી રસોડામાંથી અવાજ દઈ રહી હતી, અમિત, ચાલ, જલ્દી નીકળવાનું છે. પૂજાની થાળી, સૂકો મેવો અને મીઠાઈ હજુ બાકી છે. તેમણે કોઈ જવાબ ન આપ્યો. હું સસરાજીની દવાઓ ડબ્બામાં રાખી રહી હતી. અમિતે અચાનક મારી તરફ જોયું. તે બેંક સાથે વાત કરી હતી. મેં પૂછ્યું, ક્યાં વિશે? તેમણે ફોન ટેબલ પર પછાડ્યો. મારી લોન વિશે.
મેં સ્ક્રીન તરફ જોયું. સંદેશામાં લખ્યું હતું કે પેમેન્ટ ન થવાને કારણે વિલંબ શુલ્ક જોડાઈ ગયો છે. આગામી તારીખ સુધી પૂરી બાકી રકમ જમા ન કરવા પર મામલો વસૂલાત વિભાગને મોકલી શકાય છે. પણ સંદેશની નીચે જે રકમ લખી હતી તે નાની માસિક હપ્તા કરતાં ઘણી વધારે હતી, જેને હું છેલ્લા 1 વર્ષથી મારા ખાતામાંથી કપાઈ રહી હતી. તે જોઈ રહી હતી. મેં ફોન ઉપાડીને રકમ ફરી વાંચી. આ આટલી વધારે કેમ? અમિતે નજર ફેરવી લીધી. કમલાદેવી રસોડામાંથી બહાર આવી ગઈ. શું થયું અમિત? બોલ્યા. કંઈ નહીં, બેંકની ભૂલ છે, મેં શાંત અવાજમાં કહ્યું. આ બેંકની ભૂલ નથી લાગી રહી. બાકી રકમ લગભગ 4 લાખ રૂપિયા છે. કમલાદેવી એકદમ અટકી ગઈ. સસરાજીએ ચશ્મા સરખા કરતા પૂછ્યું. 4 લાખ? મેં અમિત તરફ જોયું. તમે કેટલી લોન લીધી હતી? તેઓ ખુરશી પરથી ઉઠ્યા. આ વાત આપણે રૂમમાં કરીશું, મેં કહ્યું. તો મારા ખાતામાંથી જઈ રહી હતી. વાત અહીં જ થશે. તેમનો ચહેરો કઠોર થઈ ગયો. સવિતા, દરેક વાત પરિવારની સામે ખોલવી જરૂરી નથી. જ્યારે પરિવાર મારી તનખાને પોતાનું માને છે, તો તે તનખા સાથે જોડાયેલા કરજ પણ પરિવારની સામે ખુલશે. કમલાદેવીએ બેચેનીથી પૂછ્યું. અમિત, સાફ સાફ જણાવ, આ કઈ લોન છે? થોડી ક્ષણો સુધી કોઈ અવાજ ન આવ્યો. પછી અમિતે ધીરેથી કહ્યું. મેં 2 વર્ષ પહેલા એક વ્યક્તિગત લોન લીધી હતી. કેમ? સસરાજીએ પૂછ્યું. અમિતે હોઠ ભીંસ્યા. એક રોકાણ માટે. મેં પૂછ્યું. કયું રોકાણ? તેમણે કહ્યું. એક મિત્રએ વેરહાઉસ પ્રોજેક્ટમાં પૈસા લગાવવા કહ્યું હતું. સારું લાભ મળવાનું હતું. અને મળ્યું? તેમણે ઉત્તર ન આપ્યો. હું સમજી ગઈ. પૈસા ડૂબી ગયા. તેઓ ગુસ્સાથી બોલ્યા. પૂરી રીતે નથી ડૂબ્યા. મામલો અટકેલો છે. તો તમે મને કેમ ન જણાવ્યું? કારણ કે હું સાંભળી રહ્યો હતો. મેં ફોન ટેબલ પર રાખી દીધો. તમે સંભાળી રહ્યા હતા. તેથી હપ્તો મારા ખાતામાંથી કપાઈ રહ્યો હતો. તેમણે અવાજ ઊંચો કર્યો. તે સમયે મારા પર બહુ દબાણ હતું. જો તને જણાવ્યું હોત તો તું ગભરાઈ જાત. મેં તેમની તરફ પાપણ ઝબકાવ્યા વગર જોયું. તમને લાગ્યું હું ગભરાઈ જઈશ, તેથી તમે મારા પૈસા ચૂપચાપ વાપરવાનું બધું સારું સમજ્યું. કમલાદેવીએ વચ્ચે કહ્યું. અમિતથી ભૂલ થઈ હશે. પતિ પત્નીમાં આવી વાતો થઈ જાય છે. હું તેમની તરફ ફરી. મમ્મીજી, જો મેં 4 લાખની લોન લીધી હોત અને તેની હપ્તો અમિતના ખાતામાંથી જણાવ્યા વગર કપાવી દીધો હોત, તો શું તમે આને પણ નાની ભૂલ કહત? તેઓ ચૂપ થઈ ગઈ. અમિતે કહ્યું. મેં ઘરના ભવિષ્ય માટે જોખમ લીધું હતું. કાગળ ક્યાં છે? ક્યાં કાગળ? જે પ્રોજેક્ટમાં તમે રોકાણ કર્યું? કરારની વિધિ, બેંક ટ્રાન્સફર, ભાગીદારના દસ્તાવેજ. તેઓ થોડી ક્ષણો માટે જોતા રહ્યા. મારી પાસે બધું છે. તો લાવો અત્યારે. કેમ? કારણ કે કાલે તમે કહી રહ્યા હતા કે દરેક વાત કાગળથી નથી ચાલતી. આજે બેંકને કાગળ તમારી સામે ઊભો છે, સસરાજીએ ગંભીર અવાજમાં કહ્યું. અમિત, દસ્તાવેજ લઈને આવ. આ પહેલીવાર હતું જ્યારે તેમણે પોતાના દીકરા પાસે મારી સામે જવાબ માંગ્યો હતો. અમિત રૂમમાં ગયા અને લગભગ 10 મિનિટ પછી એક પાતળી ફાઇલ લઈને પરત આવ્યા. તેમાં બેંક લોનનો સ્વીકૃતિ પત્ર હતો, કેટલાક હસ્તાક્ષરોની નકલો હતી અને એક સાદા કાગળ પર 2 હસ્તાક્ષર હતા. મેં પાના વાંચ્યા. જે વ્યક્તિએ પૈસા આપવામાં આવ્યા હતા અમિતનો જૂનો કોલેજ મિત્ર હતો. કોઈ નોંધાયેલી કંપનીનું નામ નહોતું, ન સંપત્તિની જાણકારી, ન પરત કરવાની સ્પષ્ટ તારીખ, ન કાયદાકીય સુરક્ષા. મેં પૂછ્યું. તમે આટલા મોટા પૈસા ફક્ત આ કાગળ પર આપી દીધા? અમિત બોલ્યા કે તે મારો મિત્ર છે. હું હસી નહીં. મને ગુસ્સો પણ ન આવ્યો. મને ફક્ત થાક અનુભવાયો. અને તે મિત્ર પર વિશ્વાસ કરવાની કિંમત મારી તનખાથી ચૂકવવામાં આવી હતી. અમિત બોલ્યા. હું ધીરે ધીરે પાછા કરી દેત. કેવી રીતે? મારી સેલેરીથી, આપણે બંનેની સેલેરીથી. પણ નિર્ણય ફક્ત તમારો હતો. કમલાદેવીએ મારી તરફ જોઈને કહ્યું. હવે જૂની વાતો ખેંચવાથી શું થશે? પહેલા બેંકની રકમ જમા કરવાની છે. આ તે પર હતો જેણે આખી સ્થિતિ સાફ કરી દીધી. કોઈએ એ નથી પૂછ્યું કે મારી સાથે ખોટું થયું કે નહીં. સૌથી પહેલા ચિંતા તેની હતી. પૈસા ક્યાંથી આવશે? મેં ભોજનના ટેબલ પર રાખેલી કરારની બીજી નકલ ઉઠાવી. એટલા માટે આ કાગળ જરૂરી છે. અમિતે તેને ધકેલી દીધી. હું કોઈ પત્નીની સામે સેલેરી અને કરજનો હિસાબ નહીં આપું. મેં કહ્યું. તો તમારી પત્ની તમારું કરજ નહીં ભરે? તેમણે ટેબલ પર હાથ માર્યો. તું મારી પત્ની છે, બેંક નહીં. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. મારો અવાજ ઊંચો નહોતો, પણ પહેલીવાર મારા શબ્દોમાં કોઈ વિનંતી નહોતી. સસરાજીએ દસ્તાવેજ ફરી ઉઠાવ્યો. તેમણે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી તેને વાંચ્યા. પછી બોલ્યા. આમાં એવું શું ખોટું છે? ખર્ચ લખવાની અને વહેંચવાની આદત તો છે. કમલાદેવીએ આશ્ચર્યથી તેમની તરફ જોયું. તમે પણ આના પક્ષમાં છો? તેમણે ધીરેથી કહ્યું. હું પક્ષમાં નથી, પણ હવે વાત બહુ આગળ વધી ગઈ છે. વહુની કમાણીમાંથી લોનની હપ્તો કપાઈ રહ્યો હતો અને અમને ખબર નહોતી. અમિત નારાજ થઈને કહ્યું. પપ્પાએ તમને જણાવ્યું હતું? મેં રોકાણ કર્યું છે. આ નથી જણાવ્યું કે હપ્તો સવિતાના ખાતામાંથી જઈ રહ્યો છે? કમલાદેવી બોલી. ઘરમાં માણસથી ભૂલ થઈ જાય છે. તેની શું? વહુ તેને બધાની સામે કઠેરામાં ઊભી કરશે. મેં તેમની તરફ જોયું. મારી સાથે 9 વર્ષ સુધી સમાયોજના કરાવવામાં આવ્યું. હવે તેમની પાસે એકવાર સાચું બોલવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે જવાબ આપ્યો. તું આ ઘરની ઇજ્જત માટીમાં મિલાવી દઈશ. ઇજ્જત બેંક પાસવર્ડથી નથી બચતી મમ્મીજી, વ્યવહારથી બચી છે. અમિત ખુરશી પરથી ઉઠ્યા અને મારી બહુ પાસે આવીને બોલ્યા. તું ઈચ્છે છે શું? સાફ બોલ. મેં તેમની આંખોમાં જોયું. 3 વાતો. પહેલી, તમે તમારા અંગત કરજની પૂરી જવાબદારી લો. તેની કોઈ હપ્તો મારા ખાતામાંથી નહીં જાય. બીજી, ઘરના ખર્ચ આવકના પ્રમાણમાં વહેંચવામાં આવશે.
કોઈ પણ પોતાની બચત સુરક્ષિત રાખીને મારી પૂરી કમાણી ખર્ચ નહીં કરે. ત્રીજી, જે ફ્લેટની EMI મેં 6 વર્ષ સુધી ભરી તેમાં મારો કાયદાકીય હિસ્સો નક્કી થશે અથવા મારા દ્વારા આપવામાં આવેલી મૂળ રકમનો લેખિત હિસાબ બનશે, અમિતે કડવાશથી કહ્યું. અને જો હું મનાઈ કરી દઉં તો હું EMI આપવાનું બંધ કરી રાખીશ, ફક્ત મારો નક્કી કરેલો ઘરેલું હિસ્સો આપીશ. બાકી તમે લોકો સંભાળશો, કમલાદેવી બોલી. એટલે તું ઘરને સંકટમાં નાખીશ નહીં. હું મારા નામ વગર બીજાની સંપત્તિ બનાવવાનું બંધ કરીશ. તે સમયે ઋતુ પણ આવી ગઈ. કદાચ કમલાદેવીએ તેને સવારે જ ફોન કરી દીધો હતો. તે અંદર આવતા જ, ભાભી, દિવાળીથી 2 દિવસ પહેલા ઘરમાં કોર્ટ કચેરી કેમ લગાવી રાખી છે? મેં કહ્યું, કારણ કે તહેવાર પૂરા થઈ જાય છે, બેંકના કરજ અને સંપત્તિના કાગળ રહી જાય છે. તે અમિત પાસે બેસી, ભૈયા, તમે તેને આટલું વધાવા કેમ દઈ રહ્યા છો? કહી દો કે ઘરમાં આવા કાગળ સાઈન નહીં થાય. મેં તેની તરફ જોયું. તમારા કપડાનો રદ થયેલો ઓર્ડર કયા ખાતામાંથી હતો? તે અસહજ થઈ ગઈ. ફરી તે જ વાત, કારણ કે વાત ત્યાંથી શરૂ થઈ હતી. તેણે કહ્યું, હું પાછા આપી દઈશ. ક્યારે? પછી મેં ધીમેથી કહ્યું, આ ઘરમાં દરેક ખોટા ખર્ચનો એક જ જવાબ છે, પછી. પણ મારો પગાર દરેક મહિને સમય પર જોઈએ. ઋતુએ તિરસ્કારથી કહ્યું, આટલો હિસાબ રાખનારી સ્ત્રી ઘર નથી વસાવી શકતી. મેં કહ્યું, હિસાબ વગર ઘર વસ્તુ નથી, ફક્ત કોઈ એક વ્યક્તિ તૂટી રહેશે. તે દિવસે કોઈ કરાર ન થયો. અમિત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાથી ઇનકાર કરતા રહ્યા. કમલાદેવી સંબંધીઓને ફોન કરતી રહી. ઋતુએ મને સ્વાર્થી કહ્યું. સસરાજી ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા. હું હોસ્પિટલ ચાલી ગઈ. મારી ડ્યુટી વચ્ચે પણ મને ઘરમાં અટકેલું હતું. હું દર્દીઓની દવાઓ તપાસી રહી હતી, પણ અંદરથી થાકી ચૂકી હતી. એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ બધું સરળ થઈ જાત જો હું જૂના પેમેન્ટ ફરી શરૂ કરી દેતી. ઘર શાંત થઈ જાત, દિવાળી એ જ રીતે મનાતી, અમિતની લોન ભરાતી રહેત, મને ફરી કેટલાક મહિના સુધી મેળા સાંભળવા મળત, પણ તોફાન અટકી જાત. તે જ સમયે વોર્ડમાં દાખલ એક મહિલાએ મારો હાથ પકડ્યો. તે સર્જરી પછી દુખાવામાં હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, સિસ્ટર, તમે રાતથી કંઈ ખાધું છે? હું ચોંકી ગઈ. દર્દીએ મારી થાક જોઈ લીધી હતી. મારા પોતાના પરિવારે વર્ષોથી નથી જોઈ. મેં હસીને કહ્યું, તમે તમારી ચિંતા કરો. તે બોલી, બીજાની દેખભાળ કરનારા લોકો પોતાના માટે સૌથી છેલ્લે વિચારે છે. તેમના શબ્દો સીધા મારા અંદર ઉતરી ગયા. ડ્યુટી પૂરી થયા પછી હું હોસ્પિટલના કર્મચારી સહાયતા કેન્દ્ર ગઈ. ત્યાં નાણાકીય પરામર્શની સુવિધા હતી. મેં પહેલીવાર કોઈ બહારના વ્યક્તિની સામે પૂરી સ્થિતિ રાખી. સલાહકારે મારા બેંક સ્ટેટમેન્ટ જોયા. તેમણે કહ્યું, તમારે જરૂરી ખર્ચમાં પોતાનો હિસ્સો આપવો જોઈએ, પણ બીજા કોઈના અંગત કરજ પરવાનગી વગર ખરીદી અને એવી સંપત્તિનો હપ્તો ન ભરવી જોઈએ જેમાં તમારી ભાગીદારી સ્પષ્ટ ન હોય. તેમણે એ પણ કહ્યું કે બધા દસ્તાવેજ સુરક્ષિત રાખવું, કોઈ શેર કરેલો પાસવર્ડ ન રાખવું અને દરેક પેમેન્ટ બેંક ટ્રાન્સફર દ્વારા કરવું, જેથી રેકોર્ડ બનતું રહે. બીજા દિવસે હું એક સંપત્તિ વકીલને પણ મળી. તેમણે ફ્લેટના કાગળ જોયા અને સાફ કહ્યું કે ફક્ત EMI પેમેન્ટ કરવાથી આપમેળે માલિકી નથી મળતી. જો પરિવાર મને કાયદાકીય હિસ્સો નથી આપતો, તો ઓછામાં ઓછું મારી યોગદાન રકમ લેખિત અને પ્રમાણિત કરાર હોવો જોઈએ. ઘરે પરત ફરતી વખતે મારી પાસે પહેલીવાર ફક્ત ભાવનાઓ નહોતી, મારી પાસે સ્પષ્ટ રસ્તો હતો. દિવાળીની સવારે ઘર પહેલા જેવું ચમકદાર નહોતું. મોંઘી સજાવટી લાઇટો નહોતી આવી. નવા પડદા રદ થઈ ચૂક્યા હતા. મીઠાઈ પ્રીમિયમ દુકાન કરતાં 5ની સામાન્ય દુકાનની હતી. ઋતુ પોતાના કપડાં પોતે ખરીદીને લાવી હતી અને આખા સમયે નારાજ દેખાઈ રહી હતી. પણ ઘરમાં ખાવાનું હતું, દવાઓ હતી, વીજળી ચાલુ હતી. કોઈની સુરક્ષા ખતરામાં નહોતી. બસ ફિજૂલ ખર્ચી અટકી ગઈ હતી. મેં મનોમન પહેલીવાર સમજ્યું, ઘર મારા પગાર રોકાવાથી નથી તૂટ્યું, ફક્ત તેમની આદતો અસુવિધાજનક થઈ હતી. સવારે 9 વાગ્યે અમિતે મને ભોજનના ટેબલ પર બોલાવી. મારી સામે તેમની સેલેરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, રોકાણની નકલો અને લોન દસ્તાવેજ રાખેલા હતા. કમલાદેવી થોડી દૂર ઊભી હતી. સસરાજી ખુરશીમાં બેઠા હતા. અમિતે મારી તરફ જોયા વગર કહ્યું, આ મારી પૂરી આવક અને રોકાણનો રેકોર્ડ છે. મેં દસ્તાવેજ ઉઠાવ્યા. તેમની આવક મારી આવક કરતાં ઓછી હતી, પણ એટલી પણ ઓછી નહોતી કે તેઓ ઘરના ખર્ચમાંથી લગભગ બહાર રહે. છેલ્લા 3 વર્ષોમાં તેમણે સારી એવી બચત બનાવી હતી. ઘણા મહિનાઓમાં તેમને પોતાની સેલરી અડધાથી વધુ હિસ્સો રોકાણમાં ગયો હતો. જ્યારે મારા સેલરીમાંથી EMI, બિલ, દવાઓ અને તહેવારોના ખર્ચ નીકળતો રહ્યો. મેં પૂછ્યું, તમે ક્યારેય મને આ કેમ ન બતાવ્યું? તેઓ થોડી ક્ષણો ચૂપ રહ્યા, પછી બોલ્યા, કારણ કે મને શરમ આવતી હતી. કઈ વાતની? તું મારા કરતાં વધુ કમાય છે. મેં તેમની તરફ જોયું. તેઓ પહેલીવાર ગુસ્સામાં નહોતા. તેમનો ચહેરો થાકેલો હતો. તેમણે કહ્યું, લગ્ન સમયે બધાને લાગ્યું કે તારી નોકરી બહુ સારી છે. સંબંધી મજાક કરતા હતા કે ઘર તું ચલાવે છે. મને લાગતું હતું કે જો મારી સેલરી રોકાણમાં નહીં અને તારી સેલરીમાંથી ચાલે તો ભવિષ્ય મારી પાસે કંઈક હશે. મને લાગશે કે મેં પણ કંઈક બનાવ્યું છે. મેં ધીરેથી પૂછ્યું, અને મને શું મળે?
તેમણે નજર નીચી કરી લીધી. હું વિચારતો હતો કે જે મારું છે તે તારું છે, પણ જે મારું હતું તે બધાનું થઈ ગયું. તેમની પાસે ઉત્તર નહોતો. થોડીવાર પછી બોલ્યા, હું માનું છું મેં ખોટું કર્યું. મારે લોન વિશે જણાવવું જોઈતું હતું. કાર્ડ અને ઓટો ડેબિટ પણ પૂછ્યા વગર નહોતા લગાવવા જોઈતા. કમલાદેવીએ બેચેનીથી કહ્યું, હવે માફી માંગી લીધી ને? તહેવારના દિવસે વાત પૂરી કરો. મેં તેમની તરફ જોયું. માફીથી પેમેન્ટની વ્યવસ્થા નથી બદલાતી. અમિતે ધીરેથી કહ્યું, હું કરાર વાંચવા તૈયાર છું. મેં દસ્તાવેજની નવી નકલ તેમની સામે રાખી. આ વખતે કોઈએ તેને નથી ફાડી. અમે દરેક ખર્ચ પર ચર્ચા શરૂ કરી. ઈએમઆઈનું પેમેન્ટ હાલમાં અમિત કરશે. સંપત્તિમાં મારી ભાગીદારી નક્કી થવા સુધી હું મૂળ રકમનો કોઈ હિસ્સો નહીં આપું. વીજળી, ગેસ, કરિયાણું, ઘરેલું મદદનીશ અને સામાન્ય મેન્ટેનન્સ આપણી આવકના પ્રમાણમાં વહેંચવામાં આવશે. સસરાજીએ તેમની પેન્શનમાંથી દવાઓ અને કરિયાણામાં એક નિશ્ચિત રકમ આપવાની વાત કરી. કમલાદેવીએ કહ્યું કે તેમની પાસે પોતાની આવક નથી. મેં જવાબ આપ્યો કે તેમની પાસે પૈસા નથી માંગવામાં આવી રહ્યા. ફક્ત આ સ્વીકારવામાં કહી જઈ રહ્યું છે કે તેઓ કોઈ બીજાના ખાતામાંથી ખરીદીની પરવાનગી નથી આપી શકતી. ઋતુના અંગત ખર્ચ અને તેના બાળકોની ખરીદી આપણી ઘરેલું જવાબદારી નહીં હોય. સહાયતા ત્યારે જ આપવામાં આવશે જ્યારે આપણે બંને સહમત હોઈએ. અમિતની અંગત લોન પૂરી રીતે તેમની જવાબદારી રહેશે. શેર કરેલા ઉપકરણો પર કોઈનું કાર્ડ કે બેન્કિંગ માહિતી સુરક્ષિત નહીં રાખવામાં આવે. તહેવારનું બજેટ પહેલા નક્કી થશે અને સૌથી મહત્વનું, મારી રાત્રિ ડ્યુટી પછી સવારના ઘરેલું કામ મારી જવાબદારી નહીં હોય. કમલાદેવીએ આના પર તરત વાંધો ઉઠાવ્યો. તો સવારની ચા કોણ બનાવશે? સસરાજીએ ધીમા અવાજમાં કહ્યું, જેને ચા જોઈએ બનાવી શકે છે. કમલાદેવીએ તેમને આશ્ચર્યથી જોયા. કદાચ 40 વર્ષમાં પહેલીવાર તેમણે આવો ઉત્તર આપ્યો હતો. અમિતે સૌથી પહેલા હસ્તાક્ષર કર્યા. તેમની પેન થોડી સેકન્ડ માટે કાગળ પર રોકાઈ. પછી તેમણે પોતાનું નામ લખી દીધું. સસરાજીએ પોતાનું નિશ્ચિત યોગદાન લખીને હસ્તાક્ષર કર્યા. કમલાદેવીએ બહુવાર સુધી ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે વહુ તેમની પાસે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરાવીને તેમનું અપમાન કરી રહી છે. મેં કોઈ દબાણ ન કર્યું. મેં ફક્ત કહ્યું, હસ્તાક્ષર ન કરો, પણ પછી મારા ખાતાના કોઈ પેમેન્ટ પણ સ્વીકારશો નહીં. લગભગ અડધા કલાક પછી તેમણે તે કલમની નીચે હસ્તાક્ષર કરી દીધા, જેમાં લખ્યું કે કોઈ વ્યક્તિની પરવાનગી વગર તેના કાર્ડ, ખાતા કે બેન્કિંગ માહિતીનો ઉપયોગ નહીં થાય. ઋતુએ હસ્તાક્ષર ન કર્યા કારણ કે તે ઘરની કમાતી સભ્ય નહોતી, પણ તેણે જતા જતા કહ્યું, હવે હું કંઈ માંગીશ પણ નહીં. મેં શાંત અવાજમાં ઉત્તર આપ્યો, માંગવામાં ખોટું કંઈ નથી. પૂછ્યા વગર લેવું ખોટું છે. કરાર પછી પણ બધું એક દિવસમાં ઠીક નથી થયું. અમિતે માફી માંગી, પણ મેં તરત સામાન્ય વ્યવહાર ન કર્યો. હું કેટલાક અઠવાડિયા માટે બીજા રૂમમાં સૂઈ. બેંક ખાતા અલગ રહ્યા. ઘરનો ખર્ચ ફક્ત ટ્રાન્સફર દ્વારા આપ્યો. મહિને એક શેર કરેલી યાદી તૈયાર કરવામાં આવી. અમિતને પોતાની લોન સંભાળવા માટે એક સાવધ જમા તોડવી પડી. તેઓ દુઃખી હતા, પણ પહેલીવાર તેમણે તે નિર્ણયની વાસ્તવિક કિંમત પોતે ચૂકવવી પડી જે તેમણે લીધો હતો. ફ્લેટનો મામલો સૌથી મુશ્કેલ હતો. સસરાજી શરૂમાં નામ બદલવા માટે તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે સંપત્તિના કાગળ બદલવા મોંઘા અને જટિલ હશે. મેં કહ્યું, ત્યારે મારી જૂની ઈએમઆઈનો હિસાબ લેખિત સ્વરૂપમાં સ્વીકારવામાં આવે. 2 વકીલ અને ઘણી તણાવપૂર્ણ ચર્ચાઓ પછી આ નક્કી થયું કે મારી પાછલી મૂળ રકમ, યોગદાન રકમનો પ્રમાણિત રેકોર્ડ બનાવવામાં આવશે અને સંપત્તિમાં મારા હિસ્સા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મેં ત્યાં સુધી કોઈ નવી ઈએમઆઈ ન ભરી. પહેલા અમિતને આ વિશ્વાસ લાગ્યો. પછી તેમને સમજાયું કે વિશ્વાસ માંગવામાં નથી આવતો, મનાવવામાં આવે છે. કમલાદેવીના મેણાં પૂરી રીતે બંધ ન થયા. ક્યારેક તેઓ કહેતી, આજકાલ વહુઓ બેંક બેલેન્સ જોઈને સંબંધ નિભાવે છે. ક્યારેક બોલતી, અમારા સમયમાં સ્ત્રીઓ આટલો હિસાબ નહોતી રાખતી. પહેલા આવા વાક્યો મને ગુનેગાર બનાવી દેતા હતા. હવે હું ફક્ત કહેતી, એટલા માટે જ અમારા સમયમાં હિસાબ રાખવો જરૂરી છે. ધીરે ધીરે ઘરનો વ્યવહાર બદલાવા લાગ્યો. અમિત કોઈ ખર્ચ પહેલા પૂછતા. સસરાજી દવાઓની રકમ સમય પર આપતા. ઋતુ પોતાની ખરીદી પોતે કરવી શરૂ કરી દીધી. કમલાદેવીએ શેર કરેલી ટેબ્લેટમાંથી બધા પેમેન્ટ એપ હટાવી દીધા અને મેં સૌથી પહેલા મારો રોકાયેલો નર્સિંગ પ્રમાણપત્ર કોર્સ ભર્યો. પછી પોતાના નામે આપાતકાલીન નિધિ શરૂ કરી. દરેક મહિને તનખા આવતા જ હું 3 ટ્રાન્સફર કરતી. એક ઘરના નક્કી કરેલા ખર્ચ માટે, એક પોતાની બચતમાં, એક પોતાના વ્યવસાય અને ભવિષ્ય માટે. કેટલાક અઠવાડિયા પછી સવારની ડ્યુટી દરમિયાન મારો ફોન ધ્રુજ્યો. સેલેરી જમા થવાનો સંદેશ. મેં સ્ક્રીન ખોલી. પૂરી રકમ મારા નવા ખાતામાં હતી. કોઈ અજાણ્યા ઓટો ડેબિટ નહીં, કોઈ અચાનક ખરીદી નહીં, કોઈ એવું કરજ નહીં જેના વિશે મને ખબર ન હોય. મેં નક્કી કરેલો ઘરું યોગદાન મોકલ્યો. પ્રમાણપત્રની ફી જમા કરી. પછી બાકીની રકમમાંથી એક હિસ્સો પોતાની આપાતકાલીન બચતમાં નાખ્યો. મારી આંખો થોડીક ક્ષણો સ્ક્રીન પર ટકી રહી. મને કોઈ નાટકીય જીત અનુભવાઈ નહીં. મેં કોઈને બરબાદ નહોતા કર્યા. મેં કોઈનું ઘર નહોતું છીનવ્યું. મેં દિવાળી ખરાબ નહોતી કરી. મેં ફક્ત પોતાની મહેનત અને પોતાની પરવાનગી વચ્ચે એક દરવાજો લગાવી દીધો હતો. તે સાંજે ઘર પહોંચી તો અમિતે પૂછ્યું, આવતા મહિને ફ્રીજની સર્વિસ કરાવવાની છે. શું આપણે બંને અડધા અડધા કરી શકીએ? આ નાનકડો સવાલ હતો, પણ 9 વર્ષમાં પહેલીવાર તેમણે ખર્ચ કરતા પહેલા પૂછ્યું હતું. મેં કહ્યું, પહેલા અંદાજ મંગાવી લઈએ છીએ, પછી
પછી કરીશું. તેમણે માથું હલાવ્યું. બસ એટલું જ. ન કોઈ બહેસ, ન કોઈ આદેશ, ન કોઈ ગુનાહિત બોધ. તે રાત્રે બાલ્કનીમાં બચેલા દીવા સળગતા હતા. મેં તેમને જોતા વિચાર્યું કે મને વર્ષો સુધી લાગતું હતું કે પરિવાર બચાવવાનો મતલબ ચૂપ રહેવું છે, પણ ચૂપકીએ પરિવાર નથી બચાવ્યો. તેણે ફક્ત ખોટી વ્યવસ્થાને આરામ આપ્યો હતો. મારી અસલી બદલો લેવાની ઈચ્છા ક્યારેય નહોતી. મેં કોઈની પાસેથી તેમની કમાણી નહોતી છીનવી. મેં ફક્ત પોતાની કમાણી પાછી પોતાના નિયંત્રણમાં લીધી. અને જેવી રીતે મેં એક ઓટો ડેબિટ બદલ્યું, આ ઘરની સૌથી મોટી સચ્ચાઈ સામે આવી ગઈ. તેઓ મારા પગાર વગર લાચાર નહોતા. તેઓ ફક્ત તેના એટલા આદી થઈ ચૂક્યા હતા કે તેનાથી મારો અધિકાર માંગવાનું ભૂલી ગયા હતા. દોસ્તો, જો તમને લાગે છે કે લગ્નમાં પૂછ્યા વગર કોઈની કમાણી કે બેંક ખાતાનો ઉપયોગ કરવો એ પણ આર્થિક શોષણ છે, તો કમેન્ટમાં તમારી રાય જરૂર લખજો. શું સવિતાએ પરિવારને પહેલા ચેતવણી આપવી જોઈતી હતી કે તેણે ચૂપચાપ પોતાનું ખાતું સુરક્ષિત કરીને સાચું કર્યું? વાર્તા તમને કોઈ એવી વ્યક્તિની યાદ અપાવી હોય જે પોતાની મહેનતનો હિસાબ માંગતા ડરે છે, તો તેને તેની સાથે શેર કરજો. અને આવી જ ભાવનાત્મક સચ્ચાઈથી જોડાયેલી વાર્તાઓ માટે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.